તો આ બધા વચ્ચે અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યું છે કે જ્યાં સુધી તેમનો સવાલ છે ત્યાં સુધી કોઈ નારાજગી નથી। કોંગ્રેસ વિધાનસભાની પાંખમાં બંને ટોચના હોદ્દા ઉપર જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ રહ્યું છે, પહેલા પણ પ્રદેશ પ્રમુખ તેઓ રહી ચૂક્યા છે તેવું તેમણે જણાવ્યું છે। સાથે જ બીજા સાથી મિત્રો અનેક સન્માનજનક આગેવાનો છે અને તમામ તેમની ભાવના તમામ સાથે જોડાયેલી છે। નારાજગીનો કોઈ સવાલ જ ન હોવાનું મોઢવાડિયાનું કહેવું છે। જે લોકો અમુક આવી શક્યા નથી, અમુકને કહ્યું નથી, એવા પણ અનેક સન્માનજનક આગેવાનો છે જે અમારી બધાની ભાવનાની સાથે જોડાયેલા છે। એટલે નારાજગીનો સવાલ નથી। સવાલ એટલો છે કે આખા દેશની અંદર છેલ્લા 1 વર્ષથી રાહુલ ગાંધીએ લગભગ વાવાઝોડાની જેમ પ્રચાર કરીને કોંગ્રેસને બેઠી કરી। એને કારણે 5 રાજ્યોની ચૂંટણી આવી, ભારતીય જનતા પાર્ટી સાફ થઈ ગઈ અને એમાંથી 3 રાજ્યોમાં કોંગ્રેસ આવી અને એ વાવાઝોડું, એ મોજું ગુજરાતમાં પણ છે। પરંતુ 2019 પહેલા કોંગ્રેસ પક્ષમાં કંઈક તો નાની મોટી કચાશ હોય, નારાજગી હોય તો એ દૂર કરવાનો પ્રયાસ છે। 2019માં અમારે કાર્યકર્તાઓની ભાવના એ છે કે કેન્દ્રમાં રાહુલજીના નેતૃત્વમાં સરકાર બને અને એ વખતે અમે અહીંયા બધા જ આગેવાનો સાથે મળીને તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ ક્યાંક ખામી હોય તો દૂર કરીએ, કોઈની નારાજગી હોય તો દૂર કરીએ, કોઈ નિરાશ થઈને ઘરે બેઠા હોય તો એ મેઇન સ્ટ્રીમમાં જોડી અને એક મોટો પડકાર ભારતીય જનતા પાર્ટીને આપીએ। એ માટે ચિંતન અને સંવાદ કરવા માટે અમે અહીંયા બધા મિત્રો ભેગા થયા।